હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા હતા ઘેડિયા કોળી સમાજની બીજમાં. તો જો અમે અહીંયા રેપિડો કાર બુક કરાવી દીધી હતી અને નાર્વિક, મારી બેન, હું અને અમારી આખી ફેમિલી બેસી ગયા હતા જવા માટે. અને થોડીક વારમાં તો અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. તો તમને જો જાણવું હોય કે અમે ક્યાં આવ્યા હતા તો આ વિડીયોના લાસ્ટમાં અમે બતાવ્યું છે કે અમે ક્યાં બીજ કરવા માટે આવ્યા હતા. તો અમે તો અહીંયા થોડીક જ વારમાં પહોંચી ગયા અને હવે અમે જતા હતા અંદર. આજે તો કઈ ટ્રાફિક નહોતું એટલે તો અમે ફટાફટ અહીંયા પહોંચી ગયા હતા, નકર તો મોડું થઈ જાય ટ્રાફિક હોય ને તો. અને અમે જેવા અંદર ગયા ને ત્યાં તો નાર્વિકભાઈ રોવાનું ચાલુ કરી દીધું, કેમ કે ત્યાં તો સ્પીકર વાગતા હતા અને એનો બહુ અવાજ આવતો હતો, કેમ કે એટલો મોટો હોલ હતો એટલે વધારે અવાજ તો જોઈએ જ, લાસ્ટ સુધી પહોંચવો જોઈએ અવાજ એટલે. તો નાર્વિકભાઈ તો હે ને રોવાનું ચાલુ કરી દીધું હતું. પછી તો અમે અમારી જગ્યાએ બેસી ગયા અને અહીંયા તો ઘણા બધા લોકો આવી ગયા હતા. તો ચાલો હું તમને આ હોલ બતાવું. તો આ હોલ તો જો ખૂબ જ મોટો હતો અને પંખા પણ ઘણા બધા હતા. અને આ માર્યું હતું અહીંયા પોસ્ટર, શ્રી ઘેડિયા કોળી સમાજ સુરત. થોડી વાર થયું ત્યાં તો હે ને અમારા મુખ્ય મહેમાન પણ આવી ગયા. તો તમે આ મુખ્ય મહેમાનને જાણતા હોય તો કોમેન્ટ કરીને તેમનું નામ જરૂરથી લખજો. તો મુખ્ય મહેમાનનું સ્વાગત પણ થઈ ગયું અને પછી અહીંયા બધા કોમિટી મેમ્બર્સ અને મુખ્ય મહેમાન બધાએ થઈ અને દીપ પ્રાગટ્ય કર્યું. આગળ અહીંયા દીપ પ્રાગટ્ય ચાલતું હતું અને અમે અહીંયા બધા તાળીઓ પાડતા હતા. દીપ પ્રાગટ્ય થયા પછી આ બધી છોકરીઓએ મસ્ત ડાન્સ કર્યો હતો. પછી અહીંયા અમારા મુખ્ય મહેમાન આવ્યા હતા, તેમનું અહીંયા સ્વાગત અને સન્માન કરવાનું હતું. તો સ્વાગત તો આપણે થઈ ગયું પહેલા જ. તો અહીંયા રામાપીરની છબી આપી અને તેમનું સન્માન પણ કર્યું. અને ત્યારબાદ અહીંયા માંગરોળના ધારાસભ્યએ પણ આપણી બીજમાં હાજરી આપી હતી, તો તેમનું પણ હાર વડે સન્માન થયું. અને આ જ રીતે અહીંયા ઘણા બધા મહાન લોકોનું સન્માન થયું હતું. તો તમે આગળ એમાં આ વિડીયોમાં જોઈ શકો છો. તો આ જ રીતે ઘણા બધા લોકોનું સન્માન થયું અને મને અને મારી બેનને પણ ગિફ્ટ મળ્યા હતા. તો અમે આવ્યા હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કતારગામ કોમ્યુનિટી હોલ એન્ડ પાર્ટી પ્લોટમાં. અને પછી અહીંયા આપણે જમી પણ લીધું.